વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને 12ના આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શનનો ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે લેંગ્વેજ ફંક્શનના 1 થી 10 ફંક્શનનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એ 10 ફંક્શનથી આગળ ચર્ચા કરીશું. આશા રાખું છું કે તમે 1 થી 10 ફંક્શન અને તેના જે કીવર્ડ્સ હતા એટલે કે શબ્દો, શબ્દ સમૂહ અને કન્જેક્શન લેંગ્વેજ ફંક્શનને ઓળખવાના એ તૈયાર કરી લીધા હશે, જેથી કરીને બધા જુદા જુદા પ્રકારના ફંક્શન અને તેના કીવર્ડ્સ જો ભેગા થાય તો તમે કન્ફ્યુઝ થઈ શકો નહીં. એટલે આ ટૉપિકમાં આપણે આગળ બીજા થોડાક નવા ફંક્શન વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કયા લેંગ્વેજ ફંક્શન શીખ્યા હતા તેની પહેલાં ચર્ચા કરી લઉં. એક્સપ્રેસિંગ કન્ડિશન, જેમાં ઇફ, અનલેસ, ઓર અને અધરવાઇઝ જેવા કીવર્ડ યાદ રાખવાના હતા. બીજું ફંક્શન હતું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત. ઇફ હેડ, અનલેસ હેડ અને હેડથી શરૂ થતું વાક્યની પણ આપણે ચર્ચા કરી હતી. ત્રીજું ફંક્શન હતું શોઈંગ કોન્ટ્રાસ્ટ મિત્રો, એટલે કે વિરોધાભાસ, જેમાં ફંક્શનમાં ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, બટ, યટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ જેવા બધા કીવર્ડ્સ હતા. ચોથામાં આપણે કમ્પેરિંગ એટલે કે ડિગ્રી વિશે અભ્યાસ કરેલો, જેમાં પોઝિટિવમાં એજ વિશેષણ એજ, સો વિશેષણ એજ, નો અધરથી શરૂ થતું વાક્ય, વેરી ફ્યુથી શરૂ થતું વાક્ય. કમ્પેર ડિગ્રીમાં ER, ધેન, મોર ધેન, એની અધર, ધેન મોસ્ટ અધર જેવા શબ્દો આપણે જોયેલા. ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીમાં ધ અને વિશેષણ EST, ધ મોસ્ટ અને વિશેષણ, વન ઓફ ધ જેવા શબ્દો કમ્પેરિંગમાં આપણે શીખેલા. ત્યારે પાંચમું ફંક્શન મિત્રો હતું એક્સપ્રેસિંગ પર્પઝ એટલે હેતુ દર્શાવે, જેમાં કીવર્ડ્સ હતા સો ધેટ, ઇન ઓર્ડર ટુ વર્ક, વિથ એ વ્યૂ ટુ, ફોર પ્લસ વર્બ ING આ પ્રકારના કીવર્ડ્સ અને કન્જેક્શન હતા મિત્રો. છઠ્ઠામાં આપણે જોયેલું શોઈંગ રિઝલ્ટ એટલે પરિણામ, જેમાં ટુ અને ટુ વર્ક, ઇનફ ટુ વર્ક, સો વિશેષણ ધેટ, સચ વિશેષણ ધેટ, સો અને ધેરફોર આ પ્રકારના કન્જેક્શન આપણે શીખેલા. સાતમા ટૉપિકમાં મિત્રો આપણે જોયેલું શોઈંગ રીઝન, જેમાં કારણ બતાવે છે. એના કીવર્ડમાં સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ અને મુખ્ય વાક્યમાં રીઝન શબ્દ સાથે વાય આવે તો પણ એ ફંક્શન રીઝન એટલે કારણ દર્શાવતું હતું. આઠમાં આપણે જોયેલું મિત્રો શોઈંગ ટાઈમ એટલે કે સમય બતાવતા, વેન, વાઇલ, એજ, બિફોર, આફ્ટર, એઝ સૂન એઝ, નો સૂનર ધેન, હાર્ડલી ઓર સ્કેર્સલી વેન, ટીલ, અનટીલ, સિન્સ, ફોર ટાઈમ પ્લસ વેન આ પ્રકારના કન્જેક્શન આપણે શોઈંગ ટાઈમમાં આપણે જોયેલા મિત્રો. નવમામાં મિત્રો જો ટોકિંગ અબાઉટ પર્સન ઓર પ્લેસ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, આ ટોપિક વ્યક્તિ, વસ્તુ, સ્થળનો સંબંધ દર્શાવતું હતું, જેમાં સચ, નામ, એજ, ધ સેમ, નામ, એજ, લાઇક, અનલાઇક, અલાઇક વાક્યની શરૂઆતમાં, ડિફર્સ, ડિફરન્ટ ફ્રોમ, સિમિલર ટુ આ પ્રકારના શબ્દો આપણે યાદ રાખવાના હતા. અને 10મા ટૉપિકમાં એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી વિશે આપણે ટૉપિક જોયેલો, જેમાં 2 શબ્દો હતા વુડ રાધર ધેન અને વુડ પ્રિફર ટુ અને ધેન. આ 10 ફંક્શન વિશે આપણે અભ્યાસ કરેલો હતો. હવે આશા રાખું છું કે 10 ફંક્શન
અને તેને ઉપયોગમાં આવતા જે કીવર્ડ છે એ તમે યાદ રાખી લીધા હશે અને સામે આપેલા જે એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ પણ કરી હશે અને તમારા ગ્રામર બુકમાં પણ આ પ્રકારના લેંગ્વેજ ફંક્શન, આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનના ટોપિકમાં ઘણી એક્સરસાઇઝ આપેલી હોય તો તમે જાતે સોલ્વ કરશો તો આ ટોપિક પ્રેક્ટિસ દ્વારા તમે સહેલાઈથી શીખી શકો છો. હવે આજે પાર્ટ 2માં લેંગ્વેજ ફંક્શનના પાર્ટ 2માં મિત્રો 10 પછીના બીજા જે બાકીના જે ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો 11મો આજે ટોપિક છે મિત્રો ફંક્શનમાં એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. હવે ચોઇસ 10માં આપણે શીખ્યા. એ ચોઇસ એટલે પસંદગી હતી અને આ ઓલ્ટરનેટિવ ચોઇસ છે એટલે કે વૈકલ્પિક પસંદગી છે. બેના કન્જેક્શન એટલે શબ્દોના ઉપયોગમાં ફરક છે મિત્રો. એટલે ઓલ્ટરનેટિવ ચોઇસ આવે તો એને વૈકલ્પિક પસંદગી કહેવાય છે. વૈકલ્પિક પસંદગી માત્ર મિત્રો બે શબ્દો છે, આઈધર ઓર અને નાઈધર નો. આ બંને શબ્દો પ્રથમ વિકલ્પ અને બીજા વિકલ્પ દર્શાવતા જે શબ્દો વિશેષણ, નામ, ક્રિયાપદ, એડજેક્ટિવ, નાઉન વગેરે જોડવા માટે વપરાય છે. માટે મિત્રો ઓલ્ટરનેટ ચોઇસમાં એક્ઝામ્પલ તરીકે જો આપણે જોઈએ તો આઈ વિલ બાય આઈધર ટીવી ઓર લેપટોપ. તો આઈધર ઓર આવે છે એનો મતલબ એ થયો કે આ જે ફંક્શનનું નામ છે ઓલ્ટરનેટિવ ચોઇસ. બીજું એક્ઝામ્પલ છે રોશન વિલ નાઈધર રાઇટ નોર રિસાઇટ પોએમ. તો આમાં તમને શબ્દ આવે છે નાઈધર અને નોર. આ બે શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ જે વાક્ય છે એ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસનું વાક્ય થયું. એટલે આ વાક્યની સામે આપણે ઓલ્ટરનેટિવ ચોઇસ લખવાનું રહે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. ત્યાર પછી આપણે 12 નંબરની વાત કરીએ. ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ એટલે સૂચન કે સલાહ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એના જ કીવર્ડ તરીકે 3 શબ્દો છે, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. પણ મિત્રો યાદ રાખો આ 3 ક્રિયાપદની પછી હંમેશા મૂળ ક્રિયાપદનું રૂપ એટલે V1 આવે છે. શુડ પછી, ઓટ ટુ પછી અને હેડ બેટર પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ 3 શબ્દો સજેશન અથવા એડવાઇસ એટલે સૂચન કે સલાહ સૂચવે છે. એક્ઝામ્પલ તરફ આપણે મિત્રો જોઈએ તો યુ શુડ કન્સલ્ટ ધ ડૉક્ટર. તો આ વાક્યમાં આપણે શું આપ્યું છે? શુડ આપ્યું. જ્યારે વાક્યમાં શુડ અને સાથે વર્બ આવે એટલે સમજવાનું કે આ ફંક્શન કયું થયું? સજેશન અથવા એડવાઇસ. બીજા વાક્ય મિત્રો આપ્યું છે હેડ બેટર. હેડ બેટર ઉપર તમને ખ્યાલ આવી જશે કે આ જે ફંક્શન છે એ સજેશન અથવા એડવાઇસ દર્શાવે છે. અને આ રીતે શબ્દોને આધારે વાક્યમાં આપેલા શબ્દોને આધારે તમારે ફંક્શન સિલેક્ટ કરવાનું પૂછાય છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ મિત્રો નંબર 13 તો મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે ધારણા. આપણે યાદ છે કે સપોઝ એટલે ધારવું, એના ઉપરથી નાઉન બને સપોઝિશન. એટલે મેકિંગ સપોઝિશન એટલે ધારણા અથવા અનુમાન સૂચવે છે. એના માટે પણ 2 શબ્દો છે, બહુ સહેલું છે. તમારે એઝ ઇફ અને એઝ ધો આ 2 શબ્દો કે જેનો અર્થ જાણે કે અથવા ની માફક આ 2 કન્જેક્શનનો ઉપયોગ થાય છે. એમાં એક મુખ્ય વાક્ય આવશે, વચ્ચે એઝ ઇફ અથવા એઝ ધો આવશે અને ત્યાર પછી ગૌણ વાક્ય આવશે. પણ મિત્રો આમાં એક વસ્તુ એ યાદ રાખવાની છે કે એઝ ઇફ અને એઝ ધો પછી કરતા, ગૌણ વાક્યમાં કરતા ભલે એક વચ્ચેનો હોય બહુ વચ્ચેનો હોય, એમાં વેર WERE વેર ફરજિયાત વપરાય છે. અને એના આધારે તમે આ ફંક્શનને ઓળખી શકો એઝ ઇફ અને એઝ ધો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આ ટૉપિક વધારે પૂછાય છે મિત્રો. એટલે વધુ માહિતી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામનો જ્યારે ટૉપિક શીખીશું ત્યારે એની ચર્ચા, એની વાક્યરચનાની વાત કરીશું. એક્ઝામ્પલ તરફ મિત્રો જોઈએ તો એક્ઝામ્પલમાં તમારા મિત્રો અમી સિંગ્સ એઝ ઇફ
સી વેર લતા. જોઈ લો એક્ઝામ્પલ. એઝ ઇફ આવ્યું એટલે તમને ખબર પડે કે મેકિંગ સપોઝિશન થયું. પણ આમાં યાદ જુઓ, સી એક વચન છે છતાં પણ શું આપ્યું છે તમને? વેર આપેલું છે. આ ખાસ યાદ રાખો કે એક વચન હોવા છતાં પણ એઝ ઇફ એટલે સપોઝિશન ધારણા હોવાને પરિણામે, અથવા એઝ દો હોય ત્યારે સપોઝિશન હોવાને પરિણામે એક વચન હોય કે બહુવચન, એમાં વેર ફરજિયાત આવે છે. એટલે અમે સિંગ્સ એઝ ઇફ સી વેર લતાજી. અમે એવી રીતે ગીત ગાયા છે જાણે કે તે લતાજી હોય. આ રીતેનો અર્થ થાય છે મિત્રો. ત્યાર પછી મિત્રો 14 નંબરની વાત કરીએ. ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ હેબિટ. આ ફંક્શનનું નામ છે. હેબિટ એટલે ટેવ, એટલે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ, જે આપણને ભૂતકાળની ટેવ દર્શાવે છે. ભૂતકાળમાં ટેવ હતી પણ વર્તમાનકાળમાં ટેવ નથી. યાદ રાખવા માટે સૌથી સહેલું ફંક્શન છે. આના માટે એક જ કીવર્ડ, માત્ર યુઝ ટુ યાદ રાખવાનું છે. યુઝ ટુ પછી મિત્રો હંમેશા મૂળ ક્રિયાપદનું રૂપ આવે છે. પણ ઘણીવાર યુઝ ટુની પહેલાં જો ટુ બીનું રૂપ આપેલું હોય અને ટુ બી પ્લસ યુઝ ટુ હોય તો યુઝ ટુ પછી મૂળ ક્રિયાપદને બદલે મિત્રો આઈએનજીવાળું રૂપ પણ મુકાય છે. પણ માત્ર યુઝ ટુ યાદ રાખવાથી જ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં આપણે સહેલાઈથી આ ફંક્શન સિલેક્ટ કરી શકીશું. હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ. એક્ઝામ્પલ તરીકે મિત્રો જોઈએ તો વાક્યમાં તમને આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન સ્કૂલ. જો આમાં તમને આપ્યું છે યુઝ ટુ મિત્રો. આનો અર્થ એ થાય કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. ક્યારે? સ્કૂલમાં હતો ત્યારે ભૂતકાળનો સમય થયો અને શું ટેવ હતી? ક્રિકેટ રમવાની ટેવ. એટલે આને યુઝ ટુ દેખાય એટલે મિત્રો તમારે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ અથવા પાસ્ટ હેબિટ ફંક્શન તમારે સિલેક્ટ કરવાનું થાય છે. ત્યાર પછી મિત્રો લેંગ્વેજ ફંક્શન નંબર 15, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, અથવા એને ઘણીવાર એકલું એક્સપ્રેસિંગ મેનર પણ કહેવાય છે. મેનર એટલે રીત અને એક્શન એટલે ક્રિયા. તો કોઈ પણ ક્રિયા કેવી રીતે, એટલે ની માફક ક્રિયાની રીત દર્શાવવા માટે આ મેનર ઓફ એક્શનનું ફંક્શન વપરાય છે. આ પણ ઇઝી છે મિત્રો. બે જ કીવર્ડ યાદ રાખવાના છે, જેમાં છે એઝ અને લાઇક. મુખ્ય વાક્ય આપેલું હશે ત્યાર પછી એઝ અથવા લાઇક આવે, ત્યાર પછી ગૌણ વાક્ય આવે. પણ લાઇકમાં ગૌણ વાક્યના બદલે લાઇક પછી તરત જ માત્ર નાઉન ફોર્મ એટલે નામ જ મૂકવામાં આવે છે. એજ એ બે વાક્યની વચ્ચે આવે અને એની વાક્યરચના સમજીએ આપણે તો વાક્યરચનામાં 2-3 રીતે વાક્ય વપરાય છે. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વખતે ડિટેલમાં આપણે આ ફંક્શનની વાત કરીશું. કેમ કે એઝ ફંક્શન અનેક જગ્યાએ વપરાય મિત્રો, અને માટે એની વાક્યરચના યાદ રાખવી જરૂરી છે કે જેની પણ આપણો જવાબ ખોટો પડે નહીં. એક્ઝામ્પલ તરફ મિત્રો જઈએ તો તમને આપ્યું છે કે માય બ્રધર પ્લેઝ ક્રિકેટ એઝ ધોની ડઝ. મારો ભાઈ એવી રીતે ક્રિકેટ રમે છે જાણે કે ધોની રમે છે. મિત્રો સમજી લો, અહીં તમને આપ્યું છે એઝ આપ્યું છે, અહીં આપ્યું છે પ્લેઝ આપેલું છે, અને મિત્રો અહીં આપ્યું છે ડઝ. હવે ડઝ છે એનો મતલબ થાય છે પ્લેઝ. ફરીથી ક્રિયાપદ મૂકવાને બદલે કાળ પ્રમાણે ડુ કે ડઝનો ઉપયોગ, ડુ ડઝ કે ડીડનો ઉપયોગ કરી શકાય છે. માટે અહીંયા ધોની પ્લેઝ, ડઝની જગ્યાએ શું થાય? પ્લેઝ, પણ ઉપયોગમાં ડઝ મૂકવામાં આવે છે મિત્રો. માટે માય બ્રધર પ્લેઝ ક્રિકેટ એઝ ધોની ડઝ. બીજું વાક્ય છે હી રન્સ લાઇક મિલ્ખા સિંગ્સ. રન્સ એટલે દોડવું, તે દોડે છે. લાઇક એટલે ની માફક, ની જેમ, મિલ્ખા સિંગની જેમ અથવા ની માફક તે દોડે છે. એટલે આમાં મિત્રો તમને આપ્યું છે લાઇક. એટલે બંનેની વાક્યરચના અલગ અલગ છે, પણ અત્યારે લેંગ્વેજ ફંક્શન સિલેક્ટ કરતી વખતે માત્ર કીવર્ડ્સ એટલે શબ્દો
અથવા કન્જેક્શન યાદ રાખો તો પણ ઇનફ છે. પણ જ્યારે ટોપિક આગળ આપણે જ્યારે શીખીશું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ત્યારે ડીપમાં માહિતી, વાક્યરચનાની માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી મિત્રો ફંક્શન આવે છે 16 નંબર, રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. હવે રિપોર્ટિંગ એટલે માહિતી, ઇવેન્ટ્સ એટલે ઘટનાઓ, જે વાક્ય કે ક્રિયાઓ બને છે એની માહિતી. હવે રિપોર્ટિંગનો મતલબ થાય છે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો. ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો. ડાયરેક્ટના પણ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો જો આપેલ હોય તો એ ફંક્શનનું નામ બને છે રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. કીવર્ડ તરફથી મિત્રો લેંગ્વેજ એલિમેન્ટની વાત કરીએ તો વાક્યમાં તમને ટોલ્ડ ધેટ આપેલું હોય મિત્રો. વિધાન વાક્ય હોય તે ટોલ્ડ, બોલનાર, ટોલ્ડ, સાંભળનાર, ધેટ મૂકીને પછી વાક્ય આવે એ નિયમ અહીં લાગુ પડે. ત્યાર પછી મિત્રો આસ્કડ અને ઇફ આપ્યું છે. આસ્કડ ઇફ આવે મિત્રો ત્યારે પ્રશ્નના વાક્યમાંથી ઇનડાયરેક્ટ બને. બોલનાર, આસ્કડ, સાંભળનાર, ઇફ, ત્યાર પછી વાક્ય આવે. બીજું આસ્કડ સાથે WS શબ્દવાળા શબ્દો હોય. બોલનાર, આસ્કડ, સાંભળનાર, વોટ, વેર, વાય, પછી ઇનડાયરેક્ટનું વાક્ય આવે. ત્યાર પછી મિત્રો એક્સક્લેમ ટુ, એ ઉદ્ગાર વાક્યમાંથી બને ત્યારે એક્સક્લેમ ટુ વપરાય છે. બોલનાર એક્સક્લેમ ટુ, સાંભળનાર ધેટ, પછી ઇનડાયરેક્ટનું વાક્ય આવે. પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ એ આજ્ઞાર્થ વાક્યના રિપોર્ટિંગ વર્બ છે. એડવાઇસ ટુ, એડવાઇસ નોટ ટુ. તો આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચનું જ્યારે વાક્ય આપેલું હોય અને જ્યારે ફંક્શન સિલેક્ટ કરવાનું મિત્રો થાય ત્યારે રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. નીચે આપણે સમજાવ્યું જો બોલનાર આવે, રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ, આસ્કડ, એક્સક્લેમ, સજેસ્ટેડ, રિક્વેસ્ટેડ, આ રીતના. ત્યાર પછી સાંભળનાર સંયુક્ત તરીકે ધેટ, WH, ટુ, ઇફ, અને ત્યાર પછી ઇનડાયરેક્ટ વાક્ય. તો આ એની આપણે વાક્યરચના આપી, એનાથી તમે પરિચિત છો. ટૂંકમાં એવું કહી શકાય કે ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ વાક્ય આપ્યું હોય અને જો ફંક્શન સિલેક્ટ કરવાનું થાય તો રિપોર્ટિંગ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ તમે સિલેક્ટ કરી શકો છો. જો એક્ઝામ્પલ તરીકે તો હી ટોલ્ડ મી ધેટ હી ઇઝ સર્વ ઇન ધ આર્મી. તેણે મને કહ્યું કે આર્મીમાં સેવા સર્વિસ કરતો હતો. તો મિત્રો તમે ટોલ આપ્યું છે અને ધેટ આપ્યું છે, એના ઉપરથી ખબર પડી ગઈ કે આ રિપોર્ટિંગ ફંક્શન છે. બીજું એક્ઝામ્પલ છે મિત્રો કે માય ફાધર એડવાઇઝ મી નોટ ટુ વેસ્ટ માય ટાઈમ ઇન ગોસિપિંગ. મિત્રો અહીં આપ્યું છે તમને એડવાઇઝડ. ત્યાર પછી કન્જેક્શન તરીકે ટુ આપ્યું છે. તો મારા પિતાજીએ મને સલાહ આપી કે ગોસિપિંગ એટલે ગપ્પા મારવામાં સમય વેસ્ટ કરવો ન જોઈએ. તો આ આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞાર્થનું ઇનડાયરેક્ટ બનેલું વાક્ય છે. તો આ રીતે આ કીવર્ડ્સ તમે મિત્રો યાદ રાખશો તો આ ફંક્શન ઓળખવામાં તમને કોઈ વાંધો આવશે નહીં. ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો એટલે રિપોર્ટિંગ કહેવાય મિત્રો. ત્યાર પછી ફંક્શન નંબર 17 આપણે જોઈએ મિત્રો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, આના બે નામ છે મિત્રો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા, કોઈ પણ ક્રિયા કેવી રીતે બને છે તે સમજાવવા માટે છે. ડુઅર એટલે કરતા, ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનો નથી. અહીંયા મિત્રો પેસિવ વોઇસના વાક્યોની વાત છે. પેસિવ વોઇસના વાક્યમાં હંમેશા કર્મનું મહત્ત્વ હોય છે, કર્તાનું કોઈ મહત્ત્વ હોતું નથી અને માટે એને પ્રોસેસ, પ્રક્રિયા કહેવાય છે. અને ક્રિયાપદના આધારે આ ફંક્શન તમે નક્કી કરી શકો છો. એક્ટિવ પેસિવ તો મિત્રો આપણે અગાઉ ભણી ગયા છીએ. 10માં પણ તમે એક્ટિવ પેસિવ શીખેલા છો અને એમાં યાદ હોય તો કર્તાની જગ્યાએ આપણે શું મૂકતા? કર્મ. એક્ટિવનું ક્રિયાપદની જગ્યાએ આપણે પેસિવનું ક્રિયાપદ મૂકતા હતા. અને માટે તમે આ ટૉપિકથી પરિચિત છો. એટલે પેસિવ વોઇસના વાક્યો જ્યારે દેખાય ત્યારે એ ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. આ લેંગ્વેજ ફંક્શનનું નામ છે. પેસિવ વોઇસના ક્રિયાપદો મિત્રો. હવે પેસિવ વોઇસના ક્રિયાપદો તમને યાદ છે. સાદા વર્તમાન કાળમાં તમારે શું આવે? એમિઝાર અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ. સાદા ભૂતકાળ મિત્રો શું આવે? વોઝ, વેર અને V3 અને પાસ્ટ પાર્ટિસિપલ. સાદા ભવિષ્યકાળમાં શેલ, વિલ,
મોડલ ઓક્ઝિલરીમાં મોડલ, કેન, કુડ, મે, માઇટ. ત્યાર પછી બી અને પાસ પાર્ટિસિપલ મિત્રો. આ સિમ્પલ મોડલ થયું, સાદો ભવિષ્યકાળ. ત્યાર પછી ચાલુ કાળની વાત કરીએ મિત્રો તો એમિઝ આર, બિંગ અને V3 આવે. ચાલુ ભૂતકાળ હોય મિત્રો તો વોઝ, વેર, બિંગ અને V3 આવે. તો ક્રિયાપદને આધારે આ ફંક્શન આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો પૂર્ણકાળ આવે તો હેવ કે હેઝ, બીન અને V3 આવે મિત્રો. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ બીન અને V3 આવે. ત્યાર પછી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોય તો મોડલ કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ, હેવ બીન અને V3. આ પ્રકારના ક્રિયાપદોને આધારે કર્મ પહેલાં આપ્યું હોય, ત્યાર પછી ક્રિયાપદ હોય, પેસિવ ક્રિયાપદોને આધારે તમે આ ફંક્શનને ઓળખી શકો છો. ચલો એક્ઝામ્પલ તરફ મિત્રો જઈએ તો ધ સ્ટુડન્ટ્સ વેર ડિવાઇડેડ ઇન્ટુ 5 ટીમ્સ. તો અહીં મિત્રો તમને ક્રિયાપદ જો આપ્યું છે વેર ડિવાઇડેડ, વોઝ વેર વત્તા V3 એટલે સાદા ભૂતકાળનું પેસિવનું ક્રિયાપદ થયું. માટે આને શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. બીજું એક્ઝામ્પલ છે મિત્રો, એ ડ્રામા શો ઇઝ બિંગ શોન ઓન TV. તો અહીં ક્રિયાપદ આપ્યું છે ઇઝ બિંગ શોન એટલે કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ થયો. અને બિંગ આવ્યું એટલે પેસિવ વોઇસ કહેવાય. ઇઝ બિંગ શોન એટલે પેસિવ વોઇસનું ક્રિયાપદ થયું. અને માટે આ ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અથવા ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. એના બે નામ છે. અને આ રીતે તમે ક્રિયાપદના આધારે આ ફંક્શન તમે શીખી શકો છો. ત્યાર પછી ફંક્શન છે મિત્રો 18 નંબરમાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. શું નામ છે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. કનેક્ટ એટલે જોડવું અને ઇન્ફોર્મેશન એટલે માહિતી. તો એક સંયોજકનો ઉપયોગ આમાં જોવા મળે છે. એટલે બે વાક્યોને જોડવા માટે જ્યારે સંયોજકનો ઉપયોગ થાય અને બે માહિતીને જોડવામાં આવે ત્યારે આ ફંક્શનનો તે ઉપયોગમાં લેવામાં આવે. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે એક સંયોજકની મદદથી આ પ્રકારના વાક્યો જ્યારે જોડાયેલા હોય. હવે સંયોજક અનેક છે મિત્રો. અગાઉ આપણે જે શીખી ગયા એ બધા જ સંયોજકનો ઉપયોગ આમાં થઈ શકે છે. સપોઝ ધારો કે થી બે વાક્યો જોડાય અને રિઝલ્ટ ફંક્શન ના હોય તો કનેક્ટ ઇન્ફોર્મેશનમાં જવાય. એઝ ઇફથી વાક્ય જોડાયેલું હોય મિત્રો, પણ જો સપોઝિશન ના આપ્યું હોય અને કનેક્ટ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો એઝ ઇફવાળા વાક્યને પણ કનેક્ટ ઇન્ફોર્મેશનમાં લઈ શકાય. બિકોઝ મિત્રોથી બે વાક્યો જોડાયેલા હોય અને શોઈંગ રીઝન ફંક્શન ના આપ્યું હોય અને એની જગ્યાએ કનેક્ટ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો પણ મિત્રો તમે કનેક્ટ ઇન્ફોર્મેશન ગણી શકો છો. ધો આપ્યું હોય મિત્રો તો ધો પરથી તમને ખબર પડે કોન્ટ્રાસ્ટ કહેવાય. પણ જો કોન્ટ્રાસ્ટ ફંક્શન અંદર આપેલું ના હોય અને કનેક્ટ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો ધોને પણ કનેક્ટ ઇન્ફોર્મેશનમાં ગણી શકાય છે. કનેક્ટ ઇન્ફોર્મેશનમાં ખાસ કરીને તમારે બે શબ્દો સૌથી વધારે પૂછાય છે. એક નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડ. નોટ ઓનલી પછી પહેલો વિકલ્પ અને બટ ઓલ્સો પછી બીજો વિકલ્પ આવે. બોથ પછી પહેલો વિકલ્પ અને એન્ડ પછી બીજો વિકલ્પ. આ પ્રકારની વાક્યના કનેક્ટ ઇન્ફોર્મેશનમાં સૌથી વધારે વપરાય છે. તેમ છતાં મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે કોઈ પણ કન્જેક્શન એટલે સંયોજક બે વાક્યને જોડતું હોય અને એનું ચોક્કસ પ્રકારનું લેંગ્વેજ ફંક્શન જો તમને સિલેક્શનમાં આપેલ ના હોય અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન જો આપેલું હોય તો એ ફંક્શનના બદલે તમે કનેક્ટ ઇન્ફોર્મેશન ફંક્શનને સિલેક્ટ કરી શકો છો. મિત્રો તમને કીવર્ડમાં સમજી લો કે ઓલ ધ કનેક્ટર્સ એન્ડ કન્જેક્શનનો ઉપયોગ છે. ઓલ ધ કનેક્ટર્સ એટલે ધારો કે વેન આપેલું છે તો વેન શું બતાવે મિત્રો? વેન એટલે સમય બતાવે છે બરાબર. પણ ધારો કે શોઈંગ ટાઈમ તમને આપેલું નથી અને કનેક્ટ ઇન્ફોર્મેશન નામનું ફંક્શન એક બાકી રહે તો એ વેનવાળા વાક્યને તમે સમય ગણશો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. ખ્યાલ આવી ગયો મિત્રો? ખ્યાલ આવી ગયો કે નહીં? એટલે ઓલ ધ કનેક્ટર બધા સંયોજકો અથવા કન્જેક્શનનો ઉપયોગ આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં થાય છે. એક સંયોજકથી જોડાયેલ એક અથવા બે વાક્યો એટલે વાક્ય, સંયોજક અને વાક્ય. હવે આ સંયોજક બે વાક્યની શરૂઆતમાં બી હોઈ શકે, બે વાક્યની વચ્ચે. ધારો કે બટ આપ્યું છે બે વાક્યને જોડવા માટે તો બટ કયું
ફંક્શન કહેવાય, કોન્ટ્રાસ્ટ કહેવાય. પણ તાકે શોઈંગ કોન્ટ્રાસ્ટ તમને પરીક્ષામાં ફંક્શન તરીકે આપેલું ન હોય પણ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આપ્યું હોય તો એ બાકી રહેતું તમારે બટ શેમાં ગણશો? કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં. તો આ રીતે તમારે થોડું સિલેક્ટ કરવાનું છે. મિત્રો એક્ઝામ્પલ તરફ જઈએ તો બોથ રાહુલ એન્ડ મયુર વેન્ટ એબ્રોડ. જો બોથ તમને આપેલું છે, બોથ રાહુલ એન્ડ મયુર વેન્ટ એબ્રોડ. બંને રાહુલ અને મયુર બંને પરદેશ ગયા. એટલે બોથ એન્ડ કન્જેક્શન છે માટે આને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય. ત્યાર પછી મિત્રો એક્ઝામ્પલ આપીશું, ધો હી ઇઝ લેઝી હી અર્ન્સ મોર. જો કે તે આળસુ છે પણ વધારે કમાય છે. અહીં પણ તમારે ધો આપ્યું છે. હવે ધો મિત્રો આપણે આગળ ભણી ગયા. શેમાં આવતું આપણે ધો? કન્જેક્શન યાદ છે? કોન્ટ્રાસ્ટમાં. પણ ધારો કે કોન્ટ્રાસ્ટ ફંક્શન તમને પરીક્ષામાં સિલેક્શન માટે આપેલ નથી અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આપે છે તો ધો એ તમારે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં મૂકી શકાય. બરાબર? વાક્ય ધો હી ઇઝ લેઝી હી અર્ન્સ મોર ડેશ કરીને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન લખવાનું પૂછાય મિત્રો. તો આ રીતે તમે 18 ફંક્શન આપણે શીખ્યા. કેટલા? 18 ફંક્શનમાં અનેક પ્રકારના કીવર્ડ્સ, શબ્દો, શબ્દ સમૂહ, આ બધું જ આપણે એક્ઝામ્પલ મારફતે શીખવા માટે પ્રયત્ન કર્યો છે મિત્રો. પણ આ યાદ રાખવું બહુ જરૂરી છે મિત્રો, કારણ કે ટૉપિક સહેલો જ, આમાં સિલેક્શન જ કરવાનું છે. વાક્ય આપણે 3 આપેલા હોય અને ઉપર પતે બ્રેકેટમાં એના આન્સર આપેલા હોય છે અને વાક્યમાં વપરાતા શબ્દો, લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા કીવર્ડ્સની મદદથી જ તમારે જવાબ સિલેક્ટ કરી વાક્યની સામે સીધો જવાબ લખવાનો હોય છે. એટલે આ ટૉપિક બહુ સહેલો છે મિત્રો. જો તમે શીખવાનો પ્રયત્ન કરશો, શબ્દો યાદ રાખશો તો આમાં તમને વધારે રસ પડશે અને તમે જેટલી પ્રેક્ટિસ કરશો તો એ પ્રેક્ટિસ કરવામાં મિત્રો તમને મજા આવશે. એકવાર લેંગ્વેજ ફંક્શન જો મિત્રો આવડી જાય તો બીજો ફાયદો એ થશે કે આ લેંગ્વેજ ફંક્શન ઉપર આધારિત રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સ જે MCQ 11મા ધોરણમાં 2 માર્ક્સ અને 12મા ધોરણમાં 4 માર્ક્સનું પૂછાય છે એ પણ સહેલો થઈ જશે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પણ ફંક્શન ઉપર આધારિત છે. આ લેંગ્વેજ ફંક્શનના શબ્દો તમને યાદ હોય તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાક્યરચને યાદ રાખવાથી તમે અધૂરા વાક્યોને પૂર્ણ કરવામાં પણ તમને સરળતા રહેશે. એટલે લેંગ્વેજ ફંક્શન જે મુખ્ય ફંક્શન હતા એ મુખ્ય ફંક્શન વિશે આપણે ચર્ચા કરી છે. મોટે ભાગે 18 ફંક્શન એ સૌથી વધારે ઉપયોગ થાય છે. તો આની વારંવાર તમે જો પ્રેક્ટિસ કરશો અને અભ્યાસ કરશો તો તમે સહેલાઈથી આ ટૉપિક શીખી શકો છો. હવે મિત્રો પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એની વાત જરા કરી લઉં. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત ટેબલમાં દર્શાવેલ લેંગ્વેજ ફંક્શનના નામ અને તેને ઓળખવાના શબ્દો, શબ્દ સમૂહ, સંયોજક સમજીને તૈયાર કરીને નીચે આપેલી એક્સરસાઇઝને વારંવાર પ્રેક્ટિસ કરો. પરીક્ષા માટેનું એક્ઝામ્પલ સમજો. જો મિત્રો પરીક્ષામાં તમારે 11 અને 12મા ધોરણની એક્ઝામમાં કેવી રીતે આ ટૉપિક પૂછાય એનું એક ઉદાહરણ મેં તમારી સામે રજૂ કર્યું છે. બરાબર મિત્રો, જોઈ લો. એક્ઝામ્પલમાં તમને આપેલું છે ઇન્સ્ટ્રક્શન, સૂચના કે સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ઇટ અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ. એનો મતલબ થયો કે ફંક્શન બ્રેકેટમાંથી ચોક્કસ ફંક્શન, યોગ્ય ફંક્શન તમે સિલેક્ટ કરો અને રાઇટ અગેન્સ્ટ ધ ઈચ સેન્ટેન્સ અને દરેક વાક્યની સામે તે ફંક્શન લખો. એટલે મિત્રો મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે વાક્ય લખીને સામે સાચો જવાબ લખવાનો છે. એકલા જવાબ લખવાથી માર્ક્સ મળતા નથી. જો મિત્રો બ્રેકેટમાં તમને ફંક્શનના નામ આપ્યા છે. આ રીતે બોર્ડની પરીક્ષામાં અને 11મા ધોરણની પરીક્ષામાં આ રીતે જ ફંક્શન તમારે પૂછાય. ઓફરિંગ એડવાઇસ છે, એક્સપ્રેસિંગ કન્ડિશન છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ અને કમ્પેરિંગ. કેટલા ફંક્શન છે મિત્રો? તો 1, 2, 3 અને 4. પણ વાક્યો કેટલા છે? 1, 2 અને 3. તો વાક્યો 3 આપ્યા હશે અને એક વધારાનું ફંક્શન આપેલું હશે જેથી કરીને તમે
સાચો જવાબ સિલેક્ટ કરવાનો અને એક વધારાનું ફંક્શન એ આપણે લખવાનું રહેતું નથી. બરાબર મિત્રો, પહેલું એક વાક્ય આપણે જોઈએ તો યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 3 days. હવે આ વાક્ય વાંચવાથી અથવા ટ્રાન્સલેટ કરવાથી મિત્રો બહુ ઝાઝી ખબર પડે નહીં, પણ જો તમને કીવર્ડ્સ યાદ હોય, શબ્દો યાદ હોય તો આમાં તમને આપેલું છે હેડ બેટર. હવે હેડ બેટર શબ્દ કયા ફંક્શનમાં આવતો એ તમને યાદ છે? હા, તો હેડ બેટર નામનું જે ફંક્શન હતું એમાં 3 શબ્દો આવતા મિત્રો, જો યાદ હોય તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આ 3 શબ્દોમાંથી કોઈ પણ શબ્દ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે એ ફંક્શનનું નામ શું હતું? ઓફરિંગ એડવાઇસ અથવા ઓફરિંગ સજેશન. તો મિત્રો નીચે આન્સર લખ્યો છે, જોઈ લો કે યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 3 days. સામે એરો કરીને આન્સર લખ્યો છે ઓફરિંગ એડવાઇસ. જો ઉપર જવાબમાં તમને ઓફરિંગ એડવાઇસ આપેલું છે. આ રીતે સિલેક્ટ કરી મૂકવાનું મિત્રો. હવે ગવર્મેન્ટ ટ્રાઇઝ મચ બટ વી કાન્ટ રિમૂવ પોવર્ટી. જો કે આપણે સરકારે ઘણો પ્રયત્ન કર્યો પણ આપણે ગરીબી નાબૂદ કરી શક્યા નહીં. તો આમાં તમને શું આપ્યું છે મિત્રો? બટ આપ્યું છે. એટલે બટ એટલે કયું ફંક્શન થયું? તો આગળ આપણે અભ્યાસ કર્યો છે કીવર્ડ કે ધો, ઓલ ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ. આ પ્રકારના શબ્દો શું બતાવે? કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે. તો ઉપર તમને ફંક્શન આપ્યું છે મિત્રો, જોઈ લો શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો વાક્ય લખીને સામે એનો આન્સર લખ્યો, જોઈ લો કે હવે ગવર્મેન્ટ ટ્રાઇઝ મચ બટ વી કાન્ટ રિમૂવ પોવર્ટી શોઈંગ કોન્ટ્રાસ્ટ. આ રીતે આન્સર લખવાનું. ત્રીજું વાક્ય છે ઇફ ધ USA સપોર્ટ્સ અસ વી વિલ બીકમ સુપર પાવર. જો USA આપણને સપોર્ટ કરશે તો આપણે સુપર પાવર બનીશું. તો મિત્રો આમાં કયું ફંક્શન છે? તો ઇફ આપ્યું છે અને ઇફની સાથે મિત્રો સપોર્ટ્સ એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો મિત્રો આપણે આગળ ફંક્શન શીખી ગયા. તેમાં પહેલું ફંક્શન હતું તમારે એક્સપ્રેસિંગ કન્ડિશન અને એના નીચે બીજું હતું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. પણ બેમાં તફાવત હતો મિત્રો. ઇફ અને અનલેસ સાથે સાદો વર્તમાન કાળ આવે અને બીજામાં શેલ કે વિલ એટલે સાદો ભવિષ્યકાળ આવે તો આને એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય મિત્રો. તો આ ફંક્શન રહ્યું એક્સપ્રેસિંગ કન્ડિશન. તો એનો આન્સર લખ્યો છે મિત્રો, જોઈ લો ઇફ ધ USA સપોર્ટ અસ વી વિલ બીકમ એ સુપર પાવર. અને સામે એરો કરીને લખવાનું એક્સપ્રેસિંગ કન્ડિશન. બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આ તમને એક્ઝામ્પલ પરીક્ષામાં કઈ રીતે પૂછાય એનું મેં તમને સમજાયેલું છે. અને આ રીતે 12મા ધોરણમાં 3 માર્ક્સ 3 વાક્યો હોય છે અને 11મા ધોરણમાં આ રીતના 2 વાક્યો હોય, 2 માર્ક્સનું પૂછાય અને 12મા ધોરણમાં 3 માર્ક્સનું પૂછાય. એટલે ટૉપિક બહુ સહેલો છે મિત્રો, પણ બધા ફંક્શન ભેગા કરવાને બદલે 6 ફંક્શન તમે 6 ફંક્શન પછી 12 એમ કે ટોટલ 18 ફંક્શન આપણે શીખ્યા છીએ. તો એના કીવર્ડ્સ જો શબ્દો તમે યાદ રાખીને આની પ્રેક્ટિસ કરશો તો આ ટૉપિકમાં સહેલાઈથી તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. બરાબર? ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ આપણે આની વધુ પ્રેક્ટિસ કરવા માટે આગળ ચર્ચા કરીશું. પણ અત્યાર સુધી શીખેલા જે 18 ફંક્શન એના કીવર્ડ્સ અને પરીક્ષાની દૃષ્ટિએ વપરાતું એક્ઝામ્પલ એના એ માહિતીને આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ફંક્શનની આપણે તૈયારી કેવી રીતે કરવાની છે અને કેવી રીતે પ્રેક્ટિસ કરીને પૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. બરાબર મિત્રો? ત્યાર પછી હવે આગળ આમાં થોડી ડિટેલ પ્રેક્ટિસ આપણે કરીશું. પણ આજે આ ફંક્શનમાં આઈડેન્ટિટી ફંક્શન અથવા લેંગ્વેજ ફંક્શનમાં આજે આટલું. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.